સંતોની કેડીએ, લેખક ફાધર આમ્બ્રોસ ડાબી. 25મી જુલાઈ, સંત યાકોબ. સંત યાકોબ ઝબદીના દીકરા અને શુભ સંદેશકાર યોહાનના ભાઈ હતા. યાકોબ ઘણા પ્રસંગોએ પીતર અને યોહાનની માફક ઈસુની સાથે જોવા મળે છે. પીતરની સાસુના સાજાપણાની વેળાએ, અધ્યક્ષની દીકરીને જીવનદાન વેળાએ, દિવ્યરૂપ દર્શન વેળાએ અને જૈતુનવાડીમાં. એવું મનાય છે કે તેમણે સ્પેન દેશમાં શુભ સંદેશનો પ્રચાર કર્યો. તેનાથી તેમને સ્પેનના અધિષ્ઠાતા મનાય છે. પ્રેષિતોમાં પ્રભુ ઈસુની ખાતર શહીદ થનાર તેઓ પ્રથમ પ્રેષિત હતા. આશરે ઈસવીસન 42ની સાલમાં રાજા હેરોદ અગ્રિપ્પા પહેલાએ તેમનો તલવારથી વધ કરાવ્યો. એ જ અરસામાં રાજા હેરોદ ધર્મસંઘના કેટલાક માણસો ઉપર અત્યાચાર કરવા માટે હાથ ઉગામ્યો. યોહાનના ભાઈ યાકોબનો તેણે તલવારથી વધ કરાવ્યો. સ્પેનમાં તેમની સમાધિ આજે એક યાત્રાધામ બની ગઈ છે. ચિંતન. યોહાન અને યાકોબ બંને ભાઈઓ પોતાની માતાની મધ્યસ્થી દ્વારા ઈસુને વિનંતી કરી કે આપ આજ્ઞા ફરમાવો કે આ બે મારા દીકરાઓમાંથી એક આપના રાજ્યમાં જમણે હાથે અને બીજો ડાબા હાથે બેસે. તેને લઈને અન્ય પ્રેષિતો રોષે ભરાયા, પણ ઈસુએ તેમને મહત્વનો પાઠ શીખવ્યો. તમારામાં જો કોઈ મોટો થવા ઈચ્છતો હશે, તેણે તમારા સેવક થવું પડશે. સાચી મહાનતા નમ્રતા અને સેવામાં સમાયેલી છે. નમ્રતા અને સેવા જ માનવીને ઉચ્ચ સ્થાને મૂકે છે. ખ્રિસ્તી મહાનતા પ્રભુની ખોજ અને માનવબંધુની સેવામાં છે. ઘણીવાર આપણે જે મેળવવાને યોગ્ય કે લાયક હોઈએ, એનાથી પણ કંઈક વધારે પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પણ યાદ રાખીએ કે ઈશ્વર આપણને તેની ભલાઈને લઈને જે આપે તેનો ઋણસહ સ્વીકાર કરીએ. સંત યાકોબે પ્રભુની ઈચ્છાનુસાર તેમની ખાતર શહીદ થઈ પ્રભુના દુઃખનો કટોરો પીવામાં તેઓ પ્રથમ પ્રેષિત હતા. આજે માનવી દુનિયાવી માન મોટાઈ દોડધામ કરી રહ્યો છે, જેને લઈને ઘણા ભાઈ બહેનોને નુકસાન કરવા પણ તૈયાર થઈ જાય છે. ત્યારે પ્રભુના આ વચનો, મોટો થવા ઈચ્છતો હોય તેણે તમારા સેવક થવું, આત્મમંથન માંગી લે છે. પ્રાર્થના કરીએ. હે કૃપાનાથ, તમારા પ્રેષિતમાં ઈસુ ગુરુને પોતાના રક્ત તિલકથી વધાવનાર સંત યાકોબ પ્રથમ બન્યા. એમની શહાદતનો નમૂનો જોઈને ઈસુના બધા શિષ્યોમાં હિંમત આવે ને એમની પ્રાર્થનાની અમને બધાને સહાય મળતી રહો.